महाराज की जय। हेलो हेलो हर ध्यान मुलाम गुरु मूर्ति पन पूजा मुलाम गुरु पदा मंत्र मुलाम गुरुवाक्यम मोक्ष मुलाम गुरु कृपा तो जे स्वरूप ने भूलता अन पाम्यो दुख अनंत समझायो ते पद नमो श्री सदगुरु भगवन। अपने बाजार में जाइए અને બજારમાંથી ઘી લાવવાનું હોય, સાધન તો જોઈએ ને, વાસણ વગર ઘી ના આવે ને. હમણાં તો પેલા કોથળીઓમાં નીકળ્યું ને પેકિંગમાં, પણ વાસણ વગર ઘી આવે નહીં. એમિકા જે સંતોની વાણી છે એ વાસણ સમાન છે વાલા. પણ એ વાણીમાં અનુભવ રૂપી ઘી છે. વાણી અનુભવ આપીને ચાલી જાય છે, ઠેરતી નથી. વાણી કોઈને વર્તી નથી. વાણી ઉપર કોઈ દાવો કરી શકતું નથી કે મારી વાણી છે. અનુભવ આપી અને ચાલી જાય. વાણીની અંદર જે અનુભવ મૂકેલો છે મહાપુરુષે, એ વાણીના માધ્યમ દ્વારા અનુભવ પ્રાપ્ત કરવાનો છે. શુદ્ધ શબ્દો સંતોના બાઈ, તમે પીજો ગોળીને ગોળી. આ હૃદયમાં, હૃદય એટલે આ શરીરનું હૃદયની વાત નહીં કરી મહાપુરુષ. સંતોનું હૃદય કઈ અલગ છે. વિચારરૂપી જે હૃદય છે ને, તે હૃદયમાં વસ્તુ છે અણમોલી. પણ કહે છે કે ગુરુ કરીને તમે ગુરુ ચરણમાં રહેજો. ચરણ એટલે શું થાય? હા, અને ચરણનો અર્થ બીજો પગ પણ થાય. તો ગુરુ કરીને તમે ગુરુ ચરણમાં રહેજો અને લેજો શબ્દને તોળી.
ગુરુ કરી દીધા એટલે પતી ગયું નહીં વાલા. મેં ગુરુ કરી દીધા, બોધ લઈ લીધું, પણ ગુરુનું ચરણ, ગુરુનો જે શબ્દ છે એ ગુરુ ચરણ છે. ગુરુ જે વચન આપે છે, ગુરુ જે શબ્દ આપે છે, એનું પાલન થવું જોઈએ. ગુરુ કરી દીધા એટલે પતી જાય એવું નથી. આપણે બધે ગુરુ મહારાજ કર્યા, ગુરુ મહારાજ પાસેથી બોધ લીધો અને ગુરુ મહારાજે શબ્દ આપ્યો, આપ્યો ને, સતનામ નથી આપ્યું? આપ્યું છે. તે સતનામનું આપણા 24 કલાકની અંદર 21,600 શ્વાસ આવે ને જાય. એમાં કેટલી વખત આપણે એનું અનુસંધાન કરીએ છીએ શ્વાસોશ્વાસ સાથે એ સતનામને? ખાલી મળ્યું એટલું જ, જાણીએ એટલું જ. જ્યારે શ્વાસોશ્વાસ સાથે ચાલુ થશે સ્મરણ, એને સ્મરણ કહેવાય. 21,600 વખત ના જાય, પણ ના થાય તો કાંઈ નહીં, પણ એમાંનું અડધું થાય તો એ બહુ ગજબ છે. બાપુએ લખ્યું અમૃતધારા તો આમાંનું અડધું થઈ જશે ને તો એ ઘણું છે. વાત આપણે પોતાના ઉપર જ લેવાની છે. સંતોની વાણી અંતર્મુખ બનાવે છે આપણોને. જે આપણી વૃત્તિ બહિર્મુખ થઈ ગઈ છે ને, એ વૃત્તિને અંતર્મુખ બનાવે છે અને અંતરમાં જોડાણ કરી આપે છે. ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેજો. અંતરમાં જોડાણ કર્યું ને તો બહાર કર્યું તો કેટલા વખત હરિસ્મરણ થાય છે 24 કલાકમાં? એ પોતાના થર્મોમીટરમાં જુઓ. પોતે પોતાની અંદર જોવાનું છે. अपने को आप भूल के हैरान हो गया, अब माया के जाल में फंसा हैरान हो गया. ગુરુ મહારાજે નિજ જ્ઞાન આપ્યું છે. કયું જ્ઞાન આપ્યું? નિજ જ્ઞાન એટલે શું ભાઈ? પોતાનું, પોતાના માટે અને પોતાનું જ જ્ઞાન આપ્યું છે કે પોતે આપણે કોણ છીએ અને પોતાનું શું કર્તવ્ય છે, પોતાનું જ જ્ઞાન આપ્યું છે. અને પછી જ્ઞાને ગોવિંદ ઓળખ્યા અને મટી ગયું દેહ અભી. એટલે સંતોની વાણી છે અંતર્મુખ કરે છે. આપણી વૃત્તિને અંતર્મુખ બનાવી હોય તો સત્સંગમાં બેસવું, સંતોની સભામાં જવું, સંતોનો સંગ કરવો, પણ નિશ્ચય કરવો. પેલો આપણે ગમે તો જઈએ તો કામેથી જઈએ ને, કે કામ વગર દોડીએ? ખેતરમાં જતા હોય, બજારમાં જતા હોય, હગે વાલે જતા હોય, કોઈ કામથી જઈએ ને? એમને એમ દોડીએ છીએ? કામથી નક્કી કરીને ને, કે નક્કી કર્યા વગર દોડીએ છીએ? એમ આ સંતોના સંગમાં નક્કી કરીને બેસો કે મારી વૃત્તિ બહિર્મુખ થઈ છે, માયામય થઈ છે, દૃશ્યમય થઈ ગઈ, સંસારમય થઈ ગઈ, જગતાકાર થઈ ગઈ છે. તો હવે એ વૃત્તિને મારે અંતર્મુખ વાળવી છે ને મારે મારા આત્મામાં જોડવી છે મારી વૃત્તિ. આવું નક્કી કરીને બેસજો ભાઈ. ભજનમાં 100 વર્ષ બેહીએ કે 50 વર્ષ બેહીએ, પણ ભજન જો મોય ના બેહે તો શું કરવાનું?
હે ભજન ગાઈએ ઘણું, હોંભળીએ ઘણું, ભજનમાં બેહીએ ખરું, પણ જો ભજન મોય ના ઉતર્યું તો સંતો અંતર્મુખી બનાવે છે વાલા. રોગ ક્યાં છે? બહાર છે કે મોય ભીતરમાં? આપણે બધાને પરિવાર છે, બૈરો છે, છોકરો છે, બધું છે ને, એ બહાર છે કે મોય? બધાની પાસે રૂપિયા છે, મિલકત છે ને, દાગીના બધું છે ને, એ બહાર છે કે અંતરમાં? નક્કી કરવું પડશે વાલા. બૈરો છોકરો બહાર છે કે મોય છે? બહાર છે. રૂપિયા દાગીના બધું ક્યાં છે? બહાર છે. હગુવાલું ક્યાં છે? જગત ક્યાં છે? સંસાર ક્યાં છે? પણ આ મોય ખાલ્યો છે એનું શું? વસ્તુ ક્યાં છે અને ગાલ્યો ક્યાં? તો બળતરા શાની છે? અમય ગાલ્યો એને ને કોણ સતાવે છે? નક્કી કરો. બહારનું જે અંતરમાં ગાલ્યું એ જ સતાવે કે બીજું કોઈ? આમાંથી છૂટવાનું છે. જે અંતરમાં ગાલ્યું છે ને એમાંથી છૂટો તો મુક્ત. નક મોય બંધાયેલા છો, ફિટિંગ થઈ ગયું છે મોય. મુક્તિ કોઈ દેશ કે દોલત નથી. દેશ હોય તો રહેવા જતા રહીએ તો, અને દોલત હોય તો લેવા જઈએ. શામાંથી મુક્ત થવાનું છે? મુક્તિ જોઈએ છે ને, મોક્ષ જોઈએ છે ને, નથી જોઈતો? મોક્ષ માટે કેટલા દમ પછાડા છે, મુક્તિ માટે. શામાંથી મુક્તિ? અમોય ગાયેલું છે ને એની બળતરા છે મોય, એ સતાવે છે. અલા ઊંઘમાં સપનામાં એ આવે છે. દિવસે તો આવે છે, રહેશે મોય, પણ ઊંઘમાં પણ આખી ઊંઘ લેવા દેતું નથી. હા, જોઈ જુઓ શાની બળતરા છે મોય, જુઓ, પોતે તપાસ કરો. અમારા બોલવા પર વિશ્વાસ નહીં કરવાનો. તમારા અંતરમાં જે તમને દેખાય એ કરું. હવે આમાંથી કોણ છોડાવે એમ છે? કેવળ એક આખા વિશ્વમાં સદગુરુ સિવાય બીજો કોઈ છોડાય એમ છે? આની યુક્તિ સદગુરુ મહારાજ પાસે જ છે. રામને પણ વશિષ્ઠ પાસે જવું પડ્યું, કૃષ્ણને દુર્વાસા મુનિ પાસે જવું પડ્યું, સહજાનંદને રામાનંદ પાસે જવું પડ્યું, કબીરને રામાનંદ પાસે જવું પડ્યું, બ્રહ્માને ગુરુ, વિષ્ણુને ગુરુ અને મહાદેવજીને પણ ગુરુ. બધાને ગુરુ મહારાજ પાસે ગયા તાણે આમાંથી મુક્તિ મળી વાલા. અજ્ઞાન કાળે અવિદ્યાના યોગે સંગના દોષ કારણે આ વિશ્વ આખું ભરાઈ ગયું છે. આપણે જન્મ થયો તો ને, શરીર જયારે બહાર આવ્યું ને માના ઉદરમાંથી, જો જેમનું છે એમ દેખાય તો હા કહેજો. આપણે માના ઉદરમાંથી જયારે શરીર બહાર આવ્યું ત્યારે કોઈને ઓળખતા ભાઈ? આપણે કોઈની જોડે સંબંધ હતો? અમારું શીખવાડેલું બોલો છો કે તમે જોઈને બોલો છો? તમારા મા બાપ કોણ છે ખબર હતી? આ સંસાર શું છે ખબર હતી? જગત શું છે? તો એ વખતે કેવા હતા? અને પછી જો જેમ જેમ સંગ થયો એમ મોય ગાલ્યું. ઓળખતા થયા, મોટા થયા ને એટલે સંગ થયો. સંઘના કારણે આ સંઘ દોષ લાગુ પડ્યો છે. કુસંગ થયો છે એટલે આ સત્સંગની જરૂર પડે છે, કુસંગને કાઢવા માટે.
અને જ્યાં સુધી આ બલામોયથી નહીં નીકળે ત્યાં સુધી શુદ્ધ નહીં થાય, અને જ્યાં સુધી શુદ્ધ નહીં થાય તો સુધી પરમાત્મા સાથે એકાકાર નહીં થાય. લખી રાખો. વૃત્તિ જોડાય જ નહીં ને પરમાત્મામાં. સતનામમાં તમારી વૃત્તિ લાગે જ નહીં. આ જ ખડું થાય ને. આંખ બંધ કરીને ધ્યાન કરવા બેહો તો પેલું ખડું થાય, પૂજા કરવા બેહો તો પેલું ખડું થાય, સ્મરણ કરવા બેહો તો પેલું ખડું થાય. શું કરશો કહો? મહાપરાણે આ ગુરુ મહારાજે છોડાયું છે. ધ્યાન રાખો. યુક્તિ દ્વારા એવી ભૂમિકા લાયા ગુરુ મહારાજ. જે સાતમી ભૂમિકા કહેવાય એને, તટસ્થ તુર્ય ભૂમિકા. કે જે આપણી પાસે કાંઈ નતું અને એવી ભૂમિકા લાયા કે બોલે અત્યારે તારી પાસે કાંઈ છે? તો કે ના નથી બાપુ. તન મન ધન કોઈ વિશેષણ તને લાગુ પડે? તો કે ના. એ સ્થિતિમાં રહેવું એ આપણી મૂળ સ્થિતિ છે. મૂળ સ્વરૂપ આપણું એ છે. ગુરુ કરીને ક્યાં રહેવું? ગુરુચરણમાં રહો. મૂળ સ્થિતિ આપણી એ છે. ગુરુચરણ આપણું એ છે. પછી સતાર બાપુ કહે છે કે જ્ઞાનની ગોળી તો પછી વાગે, પછી જ્ઞાન ઉભરાય. અહીંથી જ્ઞાન સાંભળવાથી નહીં થાય, વાંચવાથી નહીં થાય. જ્ઞાન અહીંથી ઉદ્ભવે છે, અંતરમાંથી. પણ ગુરુચરણ પાકું થાય તો એ ગુરુ મહારાજે તે દાડે છોડાયું. ગુરુ શરણે ગયા તો જેવા હતા ચોખ્ખા એવા કરી દીધા ને. જેવું સ્વરૂપે આપણું સ્વરૂપ હતું એવા ચોખ્ખા કરી દીધા. તો આજે પાછું મોય કશું પકડાતું તો નથી ને? કે પકડાઈ જાય છે? કેમ છે વાલા મોય? डामाडोल नहीं चाले. कीड़ी चोखा लेके चने बीच में मिल गई दाल. दो बात तो नहीं बने वाला. का चोखा लेके का तो दाल. दुग्धा में दोनों गई. नहीं मળી माया के नहीं મળ્યા राम. आ संसार में आए के वो नहीं है के काम. હું તમને કોઈ ઉપદેશ દેવા નથી આવ્યો. પણ આ બાપુનું જે સિદ્ધાંત છે, બાપુની જે ધારા છે, એ તમને હું આ કહેવા આવ્યો છું કે આ વાત છે. મારું કંઈ ગજું નથી, મારી પાસે કશું છે નહીં. હું કોઈ જાણતો પણ નથી, મને કંઈ આવડતું પણ નથી. આ તો જે કંઈ છે મારા બાપુનું છે, અને બાપુનો સંદેશો લઈને આવ્યો છું તમારી સામે. માનો તોય તમે જાણો, અને નહીં માનો તો અમારે શું ભાઈ? અમારે કોઈ દાવો છે જ નહીં એવો. પોતાની જ વાત છે. બાપુએ આપણને પોતાના માટે જ વાત આપી છે, અને આ પોતાની જ વાત છે. અહીંયા કોઈઓ બીજાની વાત લાગુ પડતી, બીજાનું કોઈનું દ્રષ્ટાંત પણ લેવામાં આવતું. પેલા આમ કર્યું ને, રામે આમ કર્યું ને, કૃષ્ણએ આમ કર્યું ને, ગીતામાં આમ કે છે ને, ઉપનિષદોમાં આમ કે છે ને. આપણે શું કર્યું? એ તો એમણે એમનું કર્યું. આપણે આપણું કરો ભાઈ. આપણી મક્કમતા હશે, આપણી શુદ્ધતા આવશે તો જ આપણે બચી શકીશું.
ભવસાગરમાંથી તરી જઈશું. ભવ એટલે દેહ. આ દેહમાંથી તરવાનું છે, આમાંથી છૂટવાનું છે. અને જો નહીં છૂટીએ તો પાછો બીજો ભવ તૈયાર છે, હા મેં લખી રાખો. અહીંથી છૂટ્યા પાછા તો હા અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં સદગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. આ તો હમણાં તાજું છે એટલે સારું લાગે છે. તો કે જે ખાટલામાં પડ્યા છે ને એને પૂછવાનું કેમ કેમ છે, કે કેવું લાગે. શરીર તો વેદનાનું ઘર છે વાલા. જે વેદનામાં પડ્યા છે એમને પૂછી જુઓ કે શું હાલત છે તમારી. ભગવાનને પ્રાર્થના કરે કે મને છોડો, આમાંથી છોડો એમ કે છે. એટલે જ્યાં સુધી આ તંદુરસ્ત છે, સારું છે, ત્યાં સુધી આપણો સિદ્ધાંત કેળવી લો વાલા. પોતાના સ્વરૂપને પામી લો, પોતાના સ્વરૂપનો નિશ્ચય કરી લો. બસ સ્વરૂપમય થઈ જાઓ. આખા વિશ્વમાં એક સ્વરૂપ જ પ્રકાશે છે. એક ચેતન સત્તા જ વ્યાપી રહી છે. આત્મસત્તા, પરમાત્મા સત્તા કો એક જ સ્વરૂપ વિલસી રહ્યું છે અખિલ બ્રહ્માંડમાં. એ નિજ સ્વરૂપ છે અને એ સ્વરૂપે થઈ જાઓ. બાકીનું બધું પડતું મૂકો. કોઈ છોડાવનાર છે આપણને? અહીંયા કોઈ બચાવનાર ખરું? કે ભાઈ છોકરો બચાહે, બૈરો બચાહે, હગાવાલા બચાહે, કે આ ધન સંપત્તિ બચાવશે એવું કોઈ ખરું? કાંઈ કોઈનો આધાર છે અહીંયા? કોઈ છોડાવે કે બચાવે એમ? તો જે છે વિશ્વનો જે માલિક છે એનો હાથ પકડી લો વાલા. તો પોકી દો ને. હું કરો અહીંયા ગોટાળા કરો છો? આપણી વૃત્તિને એમાં જોડી દો, એમાં થઈ જાઓ. અને નદી જેમ સમુદ્રમાં જતી રહે ને એમ હમાઈ જાઓ મોય. કોઈ ના જોણે એમ. અહીં કોઈને કહેવાય ના રહેતા કે હું મારા કરવું છે. ના હમણાં રવા દે એમ કે અહીં આવી ગયા તો. હા પેલા ધૃતરાષ્ટ્રને કહ્યું ને, વિદુરજી જાત્રાએથી આયા એટલે પેલા બધું તારું ગયું, આ બધું સર્વસ્વ ગયું, તારા છોકરાઓ જતા રહ્યા, સંપત્તિ બધું, તો કેમ તું અહીં પડી રહ્યો? તો કોઈ બાપુ શું કરું, આંધળો છું. કોઈના જાણે એમ નીકળી જાવ અહીંથી બહાર. એમ કોઈના જાણે એમ પકડી પાડો લાઈન. કોઈને કહેવા રહેશો નહીં. અને બીજો કોઈ છે નહીં. એક માલિક છે આખા વિશ્વનો, અને માલિકનું નૂર છે. દીવો ને દીવાનો પ્રકાશ છે, બીજું કઈ નથી. આ બધું જે દેખાય છે માલિકનું નૂર છે. અજવાળાથી દીવો થાય, પ્રકાશથી દીવો થાય. બરાબર? આ પ્રકાશ છે તો પ્રકાશમાં દીવો કરવો હોય તો પ્રકાશથી દીવો થાય? ના થાય. દીવો અડાડવો હોય તો શું કરવું? દીવો કરવો હોય તો શું કરવું? હા બસ દીવે પોકી જાઓ, દીવો કરી જાઓ. જોકે મને ઓછો ટાઈમ ફાળવ્યો છે, 20 મિનિટ, અને સારું કર્યું. આપણે બધાનો લાભ લેવાનો છે. બરાબર? એક વાણી બોલી ના પાછું હવે મારે બધાનો સાંભળવા, મારે બધાનો લાભ. આપણે તો કાયમ ભેગા છીએ. આજે બધાનો આપણો લાભ. હા જો આપણે તો વાલા કાયમ ભેગા છીએ, પણ આજે આપણે બરાબર. આ રમેશ તો મને કેટલા વર્ષે મળ્યો, પૂછો ને. એને તો બાપુએ પરસ્યો વાર દીધો હતી. રમેશ ઘણા દાડે તમને મળ્યો, બાપુએ પરસ્યો વાર દીધો.
અમારે શું હોય ઓય, કાશીભાઈ તમારે સ્કાય અમારે બહુ ખખડાટ નથી જોતો અમારે શબ્દ સાંભળવાના હોય ઓય. ઈ તો તેમ જ નતું આલ્યું મેં. તો ચડી ગયેલા ચિત્તને અને ઠીક ઠેરા બેઠા તેજી ભેળા કરી દે બ્રહ્મમાં સદગુરુ એમનો નામ. રમેશ દીપચંદી વગાડીએ બરાબર હા? મેં કીધું ઈ. તો આ ઢોર ગળતો મનુષ્ય ઘડ્યો અને ભૂલ્યો સિંહને પૂછ તુલસી હરિની ભક્તિ વિના ધીક ડાળીને ધીક મૂછ તો પણ ગુરુ કર્યા ને ગરજ ન રાખી અને હૈયું રાખ્યું કઠોર. એજી શંકર કહે એવા સંત તો જેમ ધણી વિનાનો ઢોર. ભાઈ અરે પ્રભુ તેરો મહિમા કિસ વેદ ગાઉં. ये तेरो अंत कदी नहीं पाऊं. हे प्रभु तेरो महिमा किस वेद गाऊं. તમારું કિસ વેદ ધ્યાન લગાવું. તમારું કિસ વેદ ધ્યાન લગાવું. વેદ પાર અજહો લાહી પાયો. વેદ પાર અજહો લાહી પાયો. મેં કેસે બતલાવું તેરો મહિમા કિસ વેદ
पंचभूत कीन देह तुम्हारी चंदन के लिपटाऊं तुम्हारी चंदन के लिपटताऊं सकल जगत को पालन करता सकल जगत को पालन करता एक किस पिता भोग लगाऊं प्रभु तेरो महिमा किस वेद गाऊं हाथ जोड़ अरज करूं मैं वारे वार शीश नमाऊं ब्रह्मानंद मेटा दे पड़ता हरे ब्रह्मानंद मेटा दे पड़ता घट घट दर्शन पाऊं प्रभु तेरो महिमा किस वेद गाऊं यदि तेरो अंत कदी नहीं पाऊं प्रभु तेरो महिमा किस वेद गाऊं बोलो सद्गुरु